સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। હું છું આપની સાથે કલ્પના શાહ। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું આ એક મોટા સમાચાર રાજકારણ સાથે સંકળાયેલા ગુજરાતના રાજકારણ સાથે સંકળાયેલ આ મહત્વપૂર્ણ નિવેદન જે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે હાલમાં જ આપ્યું છે। અલ્પેશને પક્ષમાં સમાવવું એ સંગઠનનું કામ છે, કારણ કે જે નારાજગીના અહેવાલ મળી રહ્યા છે, કોંગ્રેસમાં વિખવાદના અહેવાલ મળી રહ્યા છે, તેને લઈને ભાજપ ગેલમાં છે અને ભાજપમાં હવે કોંગ્રેસના નારાજ જે પણ નેતાઓ છે તેમને આવકારવામાં આવશે અને આ પ્રકારનો નિર્ણય છે તે ભાજપનું સંગઠન લઈ શકે છે। ખુલ્લા હાથે આવકારવામાં આવશે। એક ખુલ્લી ઓફરની રીતે પણ તેમણે જે નિવેદન આપ્યું છે તેમાં દરેક વાત સામે આવી રહી છે। એટલે કોંગ્રેસમાં જે આ જૂથવાદ છે એ લોકસભા જેમ નજીક આવશે એમ વધુ વકરતો જવાનો છે। હમણાં જ કોંગ્રેસના એક સિનિયર નેતાના ત્યાં બંગલે ગુપ્ત મિટિંગ મળેલી, એમાં જૂના સિનિયર નેતાઓ ભેગા થઈને અત્યારની નેતાગીરી સામે એમને બળાપો વ્યક્ત કરેલો। ત્યાર પછી કોંગ્રેસના પ્રભારીને તાત્કાલિક ગુજરાતમાં દોડી આવવું પડ્યું, મિટિંગો કરવી પડી। અગાઉ ભૂતકાળમાં જે કોંગ્રેસની સરકારો વખતે મંત્રીઓ રહી ચૂક્યા છે, સંસદ સભ્યો રહી ચૂક્યા છે, કોંગ્રેસની સરકાર યુપીએની હતી ત્યારે કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે, આવા બધા જ લોકો પોતપોતાની નારાજગી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે। એટલે કોંગ્રેસ એક પક્ષ તરીકે નહીં પણ કોંગ્રેસ જૂથ પ્રમાણે ચાલે છે અને મને તો એમ લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં જ અત્યારે જે કોંગ્રેસ છે એનું મોટા પ્રમાણમાં વિધાનસભા સહિત ધારાસભ્યો સહિત મોટું વિભાજન થશે। તો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા તૂટશે, આ સ્પષ્ટ શબ્દો છે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના। જે જૂથવાદ છે ધીરે ધીરે શરૂ થયો છે તે ચરમસીમા પર પહોંચી જશે અને આ રીતે કોંગ્રેસ તૂટશે લોકસભાની ચૂંટણી પહેલા। અલ્પેશને પક્ષમાં સમાવવું એ ગઠબંધનનું કામ છે, એ સંગઠનનું કામ છે તેમ કહેવું છે ઉપમુખ્યમંત્રીનું। તો આ સૌથી મોટા સમાચાર। ઠંડી વચ્ચે ગુજરાતના રાજકારણમાં છે આ ગરમાવો। જી હા, સ્પષ્ટ રીતે કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં અચાનક જ આ રીતે ગરમાવો આવી ગયો છે। રેશમા પટેલે મોટો ધડાકો કર્યો છે। ભાજપના નારાજ 5 સભ્યો તેમના સંપર્કમાં છે, આ પ્રકારનું નિવેદન આ દરમિયાન રેશમા પટેલે કર્યું છે। એક બાજુ નીતિન પટેલ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે તો તેમના જ પક્ષની પોલ ખોલી હતી। આ એક ઘટના છે જે સામે આવી રહી છે। રેશમા પટેલે મોટો ધડાકો કરી દીધો। નીતિન પટેલને સાંભળ્યા પછી રેશમા પટેલે તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને કહી દીધું, ઠંડી વચ્ચે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવે તેવી એક વાત કરી દીધી। કહી દીધું કે 5 ભાજપના જે નારાજ સભ્યો છે તે તેમની સાથે સંપર્કમાં છે। મતલબ કે સ્થિતિ બંને પક્ષમાં એવી છે, બંને પક્ષ એક સાથે ઉકળી રહ્યા હોય અને તેને કારણે હવે ગુજરાતનું રાજકારણ પણ વધારે ગરમાશે તેવું ચોક્કસથી કહી શકાય। ભાજપ ભલે કહી રહ્યું હોય કે કોંગ્રેસમાં જૂથવાદ છે, નારાજગી છે તે ચરમસીમા પર આવશે, તો રેશમા પટેલ ભાજપના નેતા છે, તેમણે કહ્યું છે કે ભાજપના જે નારાજ નેતાઓ છે તે તેમની સાથે સંપર્કમાં છે અને તમામ લોકો અંદર વાતચીત કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા કંઈક નવા જૂની કરવી પડશે। ભાજપને બાય બાય કહીને શું કરીશું તેની પર પણ વિચારણા ચાલી રહી છે। તો આજ મામલે આપણી સાથે જોડાયા છે પ્રણવ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। પ્રણવ, સીધો સવાલ, અત્યાર સુધી વાતચીત ચાલી રહી હતી, કોંગ્રેસમાં નારાજગીની દરમિયાન આ સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે। રેશમા પટેલ કહી રહ્યા છે કે ભાજપમાં પણ 5 નેતા નારાજ છે, તો કહી શકાય કે ભાજપમાં પણ ભંગાણના એંધાણ। કલ્પના, ચોક્કસ જે રીતે સમાચારો બહાર આવી રહ્યા છે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે અને કોંગ્રેસના કોઈપણ નેતા એ ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે, તેના સંપર્કમાં છે। તો બીજી તરફ જ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે રેશમા પટેલ, જેઓ પોતે પૂર્વ પાસના નેતા હતા અને હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, તેઓ પણ કહી રહ્યા છે કે કેટલાક જે નારાજ ભાજપના નેતાઓ છે તે મારા સંપર્કમાં છે, કદાચ આવતા સમયમાં નવા જૂની થઈ શકે છે। તેથી ચોક્કસ એ કહી શકાય કે જે રીતે ગુજરાતની અંદર ઠંડીનો જે પારો છે તે વધી રહ્યો છે, પરંતુ રાજકારણનો પારો પણ ગરમાઈ રહ્યો છે, કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે। માત્ર 2 થી 3 મહિના બાકી રહ્યા છે। બંને પક્ષોએ પોતપોતાની
તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે, પરંતુ તે પહેલા જ કોંગ્રેસના જે સિનિયર નેતાઓ જે કહી શકાય અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, આ તમામ લોકો એક બેઠક કરે છે. ત્યારબાદ સમગ્ર જે નારાજગી છે કોંગ્રેસ પાર્ટીમાં જે યુવા નેતૃત્વ સામે છે તે ખુલીને બહાર આવે છે. સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચે છે. ત્યારબાદ તે મામલો રસ્તાઓ પર પહોંચે છે અને કોંગ્રેસના ધારાસભ્ય નિવેદન આપે છે અને ત્યારબાદ ફરી એક વખત જે રાજકીય છે ગરબાઓ કોંગ્રેસ પાર્ટીમાં થાય છે. ત્યારે ફરી એક વખત બીજા અન્ય જે ધારાસભ્યો છે કોંગ્રેસના તે પણ પક્ષથી નારાજ છે, તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તેથી ચોક્કસ કલ્પના એ માની શકાય કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. અને જો હું તમને ભૂતકાળની વાત કરું, 2014માં એક ઘટના પણ બની હતી કે કોંગ્રેસના 10થી પણ વધુ જે ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેઓને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે પણ આ પ્રકારની ઘટનાક્રમો તે સમય પણ બન્યા હતા અને વિધાનસભા સમય પણ એ પ્રકારની ઘટનાઓ બની હતી કે કેટલાક કોંગ્રેસના જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તો ભારતીય જનતા પાર્ટીના કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આમ અદલા બદલી થઈ રહી હતી, પક્ષ પલટાની એક મોસમ ચાલી હતી. અત્યારે ઠંડીની મોસમ છે, પરંતુ સાથે એ પણ કલ્પના કહી શકાય કે અત્યારે પક્ષ બદલવાની, પક્ષને ફેરબદલ કરવાની પણ એક મોસમ છે તે ચાલી રહી છે, કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બંને પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી છે. અને જે કોંગ્રેસની જો હું વાત કરું, અમે કોંગ્રેસ કાર્યાલય પર ઊભા છીએ, તો કોંગ્રેસમાં પણ ગઈકાલે મંથન ચાલ્યું હતું. પ્રદેશના જે પ્રભારી રાજેશ સાતવ છે તેના નિવાસસ્થાને, તેમાં અહેમદ પટેલે આગેવાની લીધી હતી. વર્તમાન પ્રમુખ, વર્તમાન વિપક્ષના નેતા, ગત જે પૂર્વ પ્રમુખો રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસ પાર્ટીમાં, જે સિદ્ધાર્થભાઈ હોય કે પછી અર્જુન મોઢવાડિયા હોય અથવા નરેશ રાવલ હોય કે ભરતસિંહ સોલંકી હોય, આ તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા, તમામ સાથે બેઠકો કરવામાં આવી, તમામ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેથી ચોક્કસ, પરંતુ જે રીતે નીતિન પટેલ જે એક નિવેદન આપી રહ્યા છે, ડેપ્યુટી સીએમ છે ગુજરાતના, તે કહી રહ્યા છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ અમારા સંપર્કમાં છે, તે પણ ભવિષ્યમાં ત્યાર ખ્યાલ આવી જશે. પરંતુ ચોક્કસ ઠંડીની મોસમ સાથે અત્યારે પક્ષ બદલવાની પણ મોસમ ફૂરબહાલમાં ખીલી છે. ચોક્કસ, આ જે આખો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે અંદરો અંદર જે જૂથવાદ છે તેની જ્યારે વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસની વાત કરવામાં આવે, કોંગ્રેસ કાર્યાલયમાં હાલ કેવી ગતિવિધિ જોવા મળી રહી છે, જેના પરથી અણસાર લગાવી શકાય કે કેટલા લોકો નારાજ છે અને કોંગ્રેસને એક જૂથ રાખવા માટે કઈ પ્રકારના પ્રયત્ન થઈ રહ્યા છે પ્રદેશ સ્તરે, તેની વાતચીત કરીશું. પરંતુ ભરતસિંહની પ્રતિક્રિયા હાલ સામે આવી રહી છે, તે સાંભળી લઈએ. કોંગ્રેસ નહીં, ભાજપ તૂટવાના આરે છે તેમ કહ્યું છે ભરતસિંહે. આ વાત રજૂ કરી છે. ટૂંક સમયમાં જ આપણી પાસે આ જે વાક્યો છે તે ઉપલબ્ધ રહેશે. કોંગ્રેસ નહીં, ભાજપ તૂટવાના આરે છે. જ્યારે નીતિન પટેલે તમામ મીડિયા સામે કહી દીધું કે કોંગ્રેસ તૂટશે, આત્મવિશ્વાસ સાથે કહી દીધું, અને કઈ રીતે તૂટશે તે પણ એક અંશે તેમણે રજૂઆત કરતા કહ્યું. ત્યારે પ્રતિક્રિયા આપી છે ભરતસિંહે કે કોંગ્રેસ નહીં, ભાજપ તૂટશે. આ જ વિષય પર આપણે વાતચીત કરીશું પ્રણવ સાથે. પ્રણવ, ભરતસિંહની પ્રતિક્રિયા તાત્કાલિક ધોરણે સામે આવી, બીજી બાજુ ભાજપના નેતા રેશમા પટેલની પ્રતિક્રિયા. આ બંને પ્રતિક્રિયાના સંદર્ભમાં જો વાત કરીએ, ભાજપ તૂટશે તેવા કેટલા અણસાર? ચોક્કસ માની શકાય કલ્પના. મેં પહેલા કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણી હતી અથવા પછી જે 2017ની વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે પ્રદેશના જે પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી હતા, ભરતસિંહ સોલંકીએ 2017ની અંદર પણ એક નિવેદન આપ્યું હતું કે નીતિન પટેલને જો કોંગ્રેસ પાર્ટીમાં આવવું હોય તો તેને આવકારવામાં આવે છે. ત્યારે પણ તે રાજકારણ ગરમાયું હતું, કારણ કે જે પ્રદેશના પ્રમુખ છે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, જે તે સમય 2017ની વાત કરું છું તે પ્રમાણે, ત્યારે પણ તેઓએ નીતિન પટેલને ઓફર કરી હતી કોંગ્રેસ પાર્ટીમાં આવવા માટે. ત્યારે હવે ફરી એક વખત નીતિન પટેલે કોંગ્રેસના કેટલાક નેતાઓને ઓફર કરી છે પોતાની પાર્ટીમાં આવવા માટે. તેથી મેં પહેલા જ કહ્યું કે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ચૂંટણી નજીક આવી રહી છે, સમય આવી રહ્યો છે, ત્યારે પક્ષ બદલવાની મોસમ ચાલી રહી છે, ત્યારે એકબીજાના આક્ષેપ પ્રત્યાક્ષેપો થશે અને સાથે જ જે નારાજ નેતાઓ હશે, કલ્પના સૌથી મોટી વાત એ છે કે જે નારાજ નેતા હોય, કોંગ્રેસ પાર્ટીમાં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય, એકબીજા પક્ષ બદલવાની કામ કરશે. અને સાથે જ જે રીતે કોંગ્રેસના જે સિનિયર નેતાઓને જે નારાજગી છે તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે નેતાઓ પક્ષ બદલવાનું કામ કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ નામ જાણવા માંગીશું. કલ્પના, એક એવું તો અઘરું છે, કારણ કે તમામ નેતાઓ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે જે પક્ષો છે તેની સાથે સંપર્ક કરતા હોય છે, પરંતુ ખુલીને કોઈ બહાર નથી આવતું. પરંતુ પોતાની જે નારાજગીઓ છે તે વ્યક્તિગત રીતે તેઓ વ્યક્ત કરતા હોય છે, પરંતુ જે ખુલીને બહાર આવવું, કારણ કે તેઓને પણ ખ્યાલ હોય છે કે પાર્ટી સાથે જે તેઓ સાંઠગાંઠ કરતા હોય છે, કઈ પાર્ટીમાં જવું, કઈ રીતે જવું, કયો હોદ્દો લેવો, ટિકિટ લેવી કે ન લેવી, આ તમામ વસ્તુઓ છે કલ્પના ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. તેથી ચોક્કસ એ મનાય કે સમય આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી
પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય તેમાં બંનેમાં પક્ષ બદલવાનું સ્થિતિ ચાલુ રહેશે. અને આની પહેલા પણ જ્યારે હું તમને કહું, અમિત ચાવડા જે પ્રદેશના હાલના પ્રમુખ છે તેઓએ પણ કહ્યું હતું કે કેટલાક કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, તેઓને અમે અમારી પાર્ટીમાં સમાવશું અને ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે તે લોકસભા ચૂંટણીમાં કંઈક મહત્વની જવાબદારી પણ તેને આપશું. અને સાથે એ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘટના બની રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં જે હું તમને વાત કરું તે પ્રમાણે જે નીતિન પટેલ કહી રહ્યા છે એ પ્રમાણે 2014માં પણ ઘટનાક્રમ સામે આપણે આવ્યો રોકવા હતો. માંગીશ હાલ એક બ્રેકિંગ ન્યૂઝ, આ મહત્વપૂર્ણ સમાચાર. કોંગ્રેસ નહીં ભાજપ તૂટવાના આરે છે. ભરતસિંહે આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પર જ્યારે નીતિન પટેલે પ્રહાર કર્યા તો તાત્કાલિક ધોરણે જવાબ આપ્યો કોંગ્રેસના નેતા ભરતસિંહે. કોંગ્રેસ નહીં ભાજપ તૂટવાના આરે છે અને આ જ કારણે ભાજપ આ રીતે પ્રહાર કરીને અંદરની જે સ્થિતિ છે તે છુપાવવાનો પ્રયાસ કરે છે. આ નિવેદન આપ્યું છે. 2019 પહેલા ગુજરાતમાં કોણ તૂટશે તે સવાલ હવે સૌને સતાવી રહ્યો છે. કોંગ્રેસ કે ભાજપ? ભાજપનો દાવો કોંગ્રેસ તૂટશે, જ્યારે કોંગ્રેસે પણ સામે તરત જ દાવો કરી દીધો કે કોંગ્રેસ નહીં ભાજપ તૂટશે. તો કોંગ્રેસનો દાવો છે ભાજપ તૂટશે. ભરતસિંહ જ્યારે આ રીતે વાત કરી રહ્યા છે ત્યારે ભાજપના જે નેતા છે તે સૌથી મોટો પડકાર બની રહ્યા છે ભાજપ માટે, તે પણ નકારી ન શકાય. લલિત કગથરા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, તેમની સાથે વાતચીત કરીશું. લલિતભાઈ, જે રીતે નીતિન પટેલે દાવો કર્યો, કોંગ્રેસ પર પ્રહાર કર્યો, આ અંગે આપ શું કહેશો? કોંગ્રેસની સ્થિતિ જૂથવાદ છે કે નહીં? જો આ ભારતીય જનતા પાર્ટીનું નામ બદલાવી નાખો, એને ખરીદ વેચાણ સંઘ કરી દો. કારણ કે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ શું મત આપ્યો છે, પ્રજાનો શું મેન્ડેટ છે, પ્રજાએ કોને ચૂંટ્યા છે, એ કોઈ પડી નથી. કેમ કરીને ખરીદવા, કેમ કરીને કેબિનેટ મિનિસ્ટર આપીને ધારાસભ્યોને લેવા, કોઈને લાલચ આપીને, કોઈને ગમે તે આપીને, કોઈને ટિકિટ આપીને. પણ તેમ છતાંય હું કોંગ્રેસના તમામ નેતાઓને સેલ્યુટ કરું છું કે 22 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન નથી આ ગુજરાતમાં, તેમ છતાંય કોંગ્રેસ માટે તન મન અને ધનથી લડી રહ્યા છે એવા તમામ નેતાઓને હું સેલ્યુટ કરું છું. અને મુરબ્બી નીતિનભાઈ પટેલ સાહેબને હું એ કહેવા માંગુ છું કે નીતિનભાઈ, ક્યાં ગઈ તમારી ભારતીય જનતા પાર્ટી? ડિફરન્સ ઓફ આઈડિયોલોજી, કેડર બેઝ પાર્ટી, ક્યાં ગઈ તમારી આઈડિયોલોજી? ક્યાં ગઈ વાજપેયીજીની આઈડિયોલોજી? ક્યાં ગઈ ચિમનભાઈ શુક્લની આઈડિયોલોજી? તમે ગમે તેને, આજે પણ ગુજરાતમાં 26 સંસદ સભ્યો છે, એમાંથી 13 તો મૂળ કોંગ્રેસના સંસદ સભ્યો છે, મૂળ કોંગ્રેસના. તમારી પાસે કોઈ માલ નથી એટલે તમે જાવા નાખો છો બીજી બધી પાર્ટીઓ ઉપર કે તમારી પાસે ઉમેદવાર તમને મળતા નથી એટલે તમે કોંગ્રેસના ઉમેદવારને લઈને તમારી પાર્ટીમાંથી લડાવવા માંગો છો. નીતિનભાઈ, આ રીતે કોઈ દી આઈડિયોલોજીની વાત ન કરી શકાય. અને હવે ગુજરાતની પ્રજાની, ભારત દેશની પ્રજા તમને ઓળખી ગઈ છે કે તમે તો માત્ર સત્તા માટે ભૂખા વરુ જેવી આ પાર્ટી છે કે જંગલની અંદર જે ભૂખો વરુ હોય એ ખાવા માટે આમ તોડ કરતા હોય, એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી સત્તા ભૂખું છે. સત્તા જોઈ છે, સત્તા જોઈ છે, એન કેન પ્રકારે સત્તા જોઈ છે, સામદામ દંડથી સત્તા જોઈ છે. સત્તા મેળવવા માટે એ કોંગ્રેસના ધારાસભ્યોને ગમે તે લાલચું આપે. કોંગ્રેસનો એક ધારાસભ્ય તૂટવાનો નથી, મારી વાત તમે સાંભળી લેજો. અને તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અત્યારે અસંતુષ્ટ છે. જો અમારામાં લોકશાહી છે, મને કઈ ગમો અણગમો હોય તો હું મારા પ્રમુખ પાસે જઈને રજૂઆત કરી શકું છું. ભારતીય જનતા પાર્ટીમાં આ નથી, ત્યાં તો માત્ર સરમુખશાહી છે. એટલા માટે કોંગ્રેસના નેતાઓ છેક દિલ્હી સુધી રજૂઆત કરવા પહોંચી રહ્યા છે. એટલે વિસ્ફોટ અમે કહી છે તમને કે અમારે કોઈ પણ વાત કરવાનો અહીંયા હક છે, અમારે વાત કરવાની છૂટ છે, અમારે ચર્ચા વિમર્શ કરવાની છૂટ છે. ભારતીય જનતા પાર્ટીમાં 2 જ જણા ચલાવે છે, કોઈ ત્રીજી વ્યક્તિને બોલવાની તેવડ નથી. લલિતભાઈ, આ છૂટનો ફાયદો શું જ્યારે કોઈ પ્રશ્નનો ઉકેલ જ નથી આવતો? છેલ્લા કેટલાય વર્ષોથી આ જ ઘટનાક્રમ સામે આવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે અને એક પણ ચૂંટણી વખતે એ સમાચાર સામે નથી આવતા કે કોંગ્રેસનો જૂથવાદ એકતામાં પરિવર્તિત થઈ ગયો છે. આ અંગે શું કહેશો? કોંગ્રેસમાં જૂથવાદ કલ્પના છે જ નહીં. આ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી ગગોલા ઉભા કરે છે. બાકી તમને હું કહું કે આ નીતિનભાઈ પટેલ સાહેબ જેટલા અનુભવી અને એક્સપિરિયન્સ વાળા પાર્ટીમાં અને સરકારમાં
કોણ છે, તેમ છતાંય ડેપ્યુટી સીએમ લાગે છે. આનાથી વધારે અસંતોષ બીજે હોય ક્યાં શકે? સિનિયર મોસ્ટ આગેવાન, વહીવટમાં કાબિલ અને જે પાર્ટીમાં વર્ષો થયા જેને પાર્ટીનું કામ કર્યું છે અને 4 સરકારમાં જે પોતે રહી ચૂક્યા હોય એવી વ્યક્તિમાં કેમ ડેપ્યુટી સીએમ લાગે છે? એ સવાલ ઉભો થાય છે. તો આપનું કહેવું છે કે આંતરિક અસંતોષ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરીને ઠાલવ્યો. વિસ્ફોટ થશે. આમાં સમજી શકો છો તમે સારી રીતે, એમાં મારે કહેવાની જરૂર નથી. અને ભાજપ પાસે જો કેવો મોટો એક ગંગાજળનો કુંડ હશે કદાચ, મને ખબર નથી, પણ કોંગ્રેસમાં હોય ત્યાં સુધી અપવિત્ર, ભ્રષ્ટાચારી, ગુંડાગીરી, લુખાગીરી, આ બધા તમે એના નામ આપો અને એ જ વ્યક્તિને તમે ભાજપમાં શું જબોડીને લઈ જાઓ કે પવિત્ર થઈ જાય? આજ કુંવરજીભાઈ બાવળિયાને તમે ગોંડલમાં શું કામ ભાઈ જેલમાં નહીં ખાતા? વાત કરી રહ્યા છો ત્યારે નીતિન પટેલે જે મીડિયા સાથેની વાતચીત દરમિયાન અલ્પેશ ઠાકોરનું નામ લીધું છે. આખરે અલ્પેશ ઠાકોર તેમના પિતાજી કોંગ્રેસમાં કામ કરી ચૂક્યા છે, તેઓ પોતે કોંગ્રેસમાં છે. કઈ બાબત પર તેમની નારાજગી છે તે કહેવાની સ્પષ્ટતા કરશો ખરા? અલ્પેશભાઈ ઠાકોરનું નામ લઈએ કે કાલે તો નીતિનભાઈને મન પડે લલિત કગથરાનું નામ લઈએ. આમાં નામ લેવામાં કઈ પૈસા દેવા પડે? કોઈ તો કારણ હશે ને નામ લીધું તેની પાછળ. આમાં તો નામ તો ગમે તેના લઈએ, એનાથી કઈ. પણ હું એમ કહું છું કે મને મારું નામ લીધું હોય તો હું ક્યાં એની સામે બદનક્ષીનો દાવો કરવા જવાનો હતો? જી. એટલે વાતો આવી બધી ઊભી કરીને લોકોમાં માયાજાળ ખોટી ફસાવીને પ્રજાને એમ બતાવવા માંગે છે કે અમે આ લોકોને તોડી નાખશું. એટલે પ્રજા હવે સમજી ગઈ છે કે તમે તોડફોડના માસ્ટર છો, તમે ખરીદ વેચાણના બેતાબ બાદશાહો છો. તમારું નામ ખરીદ વેચાણ સંઘ રાખવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી કાઢી નાખવું જોઈએ. રાજકોટની અંદર જિલ્લા પંચાયતમાં 2 જ સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તેમ છતાંય સત્તા જ હોય. જી લલિતભાઈ, આપ જે રીતે વાત કરી રહ્યા છો કે ખરીદ વેચાણ સંઘ નામ રાખી દેવું જોઈએ, પરંતુ આપ જે કોંગ્રેસની વિચારધારા પર આટલું જોર આપીને કહી રહ્યા છો, વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો, પણ સવાલ એ થાય કે જે વેચાઈ જાય, જો ખરીદ વેચાણની જ વાત કરી રહ્યા, વેચાઈ જાય તે કોંગ્રેસી કેવો? બહુ સાચો પ્રશ્ન છે તમારો અને હું તમને સેલ્યુટ કરું છું ને, સાચી વાત છે. પણ તમે 22 વર્ષથી અમારી પાસે શાસન ન હોય, તમને કુંવરજીભાઈના શબ્દમાંથી તમને જાણવા મળશે કે હું વિરોધ પક્ષમાં હોઉં તો મારા કામ નહોતા થતા. આ કિન્નાખોરી વાળી પાર્ટી જ વિરોધ પક્ષના ધારાસભ્યના કામ ન કરવા, એને હેરાન કરવો, એના વિસ્તારમાં ડેવલપમેન્ટ ન થાય, આ કુંવરજીભાઈ કહે છે, હું નથી કહેતો. આ કુંવરજીભાઈ એના મોઢામાંથી કીધું છે કે મારા વિસ્તારમાં ડેવલપમાં કામ નહોતા થતા એટલે મેં કંટાળીને મારા વિસ્તારનો વિકાસ કરવા માટે મેં ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો છે. મારે આપને સીધું કેવું છે, આમાં તમને ક્યાંય લોકશાહી દેખાય છે? આમાં ક્યાંય તમને પ્રજાના મતની કિંમત દેખાય છે? ચોક્કસ લલિતભાઈ, આપ ખૂબ જ સરસ વાત કરી રહ્યા છો કે આ જયારે ખરીદ વેચાણની વાતો અને પક્ષના જે લોકો હોય છે, નેતા હોય છે, આ રીતે દાવાઓ કરે છે, ત્યારે એક સવાલ એ પણ થાય કે પક્ષ માટે, પ્રજા માટે કોઈ ચૂંટણી લડવા માટે તૈયાર નથી. પોતાની સત્તા, પોતાને ચૂંટણી લડવા માટે ટિકિટ મળશે કે નહીં તેનો વિચાર તેઓ પહેલા કરતા દેખાય છે. બહુ સાચી વાત છે તમારી, કારણ કે પ્રજાએ મને કોંગ્રેસના સિમ્બોલ ઉપર મત આપ્યા છે. કાલે હું ભાજપમાં વયો જાઉં તો મારી પ્રજાએ તો હું દ્રોહ કરું છું કે નહીં? આજે તમે ગમે ત્યારે તમારા અંગત સ્વાર્થ માટે થઈને પાર્ટી બદલો તો તમારે આઈડિયોલોજીનો મતલબ શું? હું આઈડિયોલોજીથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું ને આજીવન કોંગ્રેસમાં એટલા માટે રહેવાનું તમને કહીશ કે કોંગ્રેસે આ દેશની અંદર સાથે જોડાયેલા કેટલા નેતા, તમામ ધર્મ, તમામ વિસ્તાર, તમામ ભાષાની ચિંતા કરી છે. જી સોરી, નીતિન પટેલે જે દાવો કર્યો તેના આધાર પર જ એક સવાલ કે આશરે એવા કેટલા લોકો છે કે જે કોંગ્રેસને બાય બાય કહી શકે છે, ભાજપ તરફ આગળ વધી શકે છે? શું કોંગ્રેસ ભાજપના નારાજ નેતાઓ સાથે સંપર્ક કરીને તેમને કોંગ્રેસમાં જોડવાનો પ્રયત્ન નહીં કરે? જે રીતે રેશમા પટેલે વાત કરી છે કે ભાજપમાં પણ 5 જેટલા નારાજ સભ્યો છે. જો હું મારા લેવલની વાત કરીશ, રેશમા કદાચ એનું લેવલ એવડું હશે કે 5 ધારાસભ્યો એના કોન્ટેક્ટમાં હશે,
પણ એમાં મારે દાવામાં પડવું નથી. પણ હું તમને એટલું 100% કહીશ કે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય હવે જવાના નથી ભારતીય જનતા પાર્ટીમાં, એનો મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના કેટલા ધારાસભ્યો કોન્ટેક્ટમાં છે મારું લેવલ નથી. એ મારા મોટા લેવલ અમિતભાઈ હોય, પરેશભાઈ હોય કે ભરતસિંહ હોય કે અર્જુનભાઈ હોય કે રાજીવ સાતવજી હોય, એના કોન્ટેક્ટમાં છે. એ મારા લેવલની બહારની વાત છે. પણ હું તમને સ્પષ્ટ એમ કહું છું કે અમારા કોંગ્રેસમાંથી હવે કોઈ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ડૂબતા વહાણમાં હવે જાય એવો મને મૂર્ખ માણસ કોઈ દેખાતો નથી. કેમ નહીં જાય કોઈ ધારાસભ્ય? આખરે કોંગ્રેસે એવું તો શું આશ્વાસન આપ્યું છે, શું બાંયધરી આપી છે, કઈ એવી વાત કરી છે કોંગ્રેસે કે જેનાથી કોંગ્રેસીઓ કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે? જો આજે કોંગ્રેસમાં એક નવું નેતૃત્વ ઉભરી રહ્યું છે, આખા દેશની અંદર 3 રાજ્યોમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. 22 વર્ષથી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એ મધ્યપ્રદેશ કોંગ્રેસે કબજે કરી છે. રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ આખા દેશમાં જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના એનડીએના ઘટક દળો તૂટી રહ્યા છે. તમામ લોકોને જોવે છે, અમે પોલિટિક્સમાં છે, બધા જોતા તો હોય ને. જી ચોક્કસ લલિતભાઈ, કહી શકાય કે નીતિનભાઈ એમ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં જૂથબંધી છે અને કેટલાક નેતાઓ અમારા સંપર્કમાં છે ને એને પ્રવેશ કરવો હોય તો ગંગા નદી માં પવિત્ર થઈ જશે. નીતિનભાઈને મારી વિનંતી છે કે કોંગ્રેસની ચિંતા કરવાને બદલે પોતાની સરકારની ચિંતા કરે અને પોતાના પદની ચિંતા કરે. એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી જાતે જ જાહેર સમારંભમાં સ્ટેટમેન્ટ આપતા હોય, પ્રવચન કરતા હોય કે મારી સરકાર સૌથી ભ્રષ્ટાચારી છે, મારી સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારના નંબર આપતા હોય, અને બીજી બાજુ વાત એવી ચાલતી હોય કે રાજ્યના મુખ્યમંત્રી બદલાશે અને મનસુખભાઈ માંડવિયા મુખ્યમંત્રી બનશે, રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી બદલાશે, કુંવરજીભાઈ બાવળિયા ડેપ્યુટી મુખ્યમંત્રી બનશે. આવા સંજોગોમાં કદાચ સરકારમાં પોતાનું જે પદ છે અને સરકાર ચલાવવાની જે જવાબદારી છે એ સંભાળવામાં નિષ્ફળ રહેલા લોકો અમારી પાર્ટીની ચિંતા ના કરે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, લોકોને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે, મોકળાશ મળે છે, પણ સૌ સાથે સંવાદ કરી અને 2019ની ચૂંટણી લડવા માટે અમે સક્ષમ છીએ. લાગે છે કે બાવળિયા સીએમ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. એ તો ખ્યાલ નહીં, ભારતીય જનતા પાર્ટીની આંતરિક બાબત છે, પણ જે રીતે બજારમાં અત્યારે વાત ચાલી રહી છે એ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી હોય કે મંત્રીમંડળના સભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, એમનામાં ક્યાંક ને ક્યાંક અત્યારે સત્તા મેળવવા માટેની આંતરિક હરીફાઈ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. અનેક મિત્રો સંપર્કમાં છે અને સમય આવે એને બધાની વચ્ચે તમારી પ્રત્યક્ષ લાવવામાં પણ આવશે. અલ્પેશભાઈ ઠાકોર પણ એવું નિવેદન આપી રહ્યા છે કે તેઓ નારાજ છે, યોગ્ય પ્રતિનિધિત્વ સમાજને કોંગ્રેસમાં મળતું નથી. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ક્યારેય કોઈ જાતિ, ધર્મ, વિસ્તાર આધારિત રાજકારણ નથી કર્યું અને તમામ લોકોને સંગઠનમાં અને કોંગ્રેસના માધ્યમથી જાહેર જીવનમાં કામ કરવાની તક આપી છે. ત્યારે નાનું મોટું સંગઠનમાં ક્યાંય પણ કોઈ પણ સૂચન હોય કે કોઈ પણ સુધાર હોય, આવનારા સમયમાં પણ સાથે મળીને કરીશું. અને જે પણ વિસ્તૃત ચર્ચાઓ કોંગ્રેસના આગેવાનો દ્વારા વખતો વખત કરવામાં આવી છે, ગઈકાલે દિલ્હીમાં પણ પ્રદેશના સિનિયર આગેવાનો સાથે આગામી. તો કોંગ્રેસના નેતા લલિત કગથરા આપણી સાથે જોડાયા હતા. લલિત કગથરાનો ખૂબ ખૂબ આભાર, તેમણે ભાજપ પર પ્રહાર કર્યા. આપણું ગુજરાતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રજા આપશો. નમસ્કાર.